અમદાવાદ પ્લેન ક્રેશને 1 મહિનો પૂર્ણ થયો છે। 1 મહિનો પૂર્ણ થયા બાદ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, પણ તેમાં મૃતકોના પરિવારજનો ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે। પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર વડોદરાના ભાવિક મહેશ્વરીના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી। ભાવિક મહેશ્વરીના દાદાએ વ્યક્ત નારાજગી કરી। તેમણે કહ્યું કે રિપોર્ટ પર રિપોર્ટ આવે છે, પણ સજા મળતી નથી। કસૂરવાર કોઈ પણ હોય તેને સજા મળવી જ જોઈએ। દોષિતોને સજા મળશે તો જ અમને સંતોષ થશે। ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે એવી અમદાવાદની ગોઝારી પ્લેન દુર્ઘટનામાં 1 મહિનો થયા બાદ ટેકનિકલ રિપોર્ટ આવ્યો છે તપાસ સમિતિનો, અને આ અંગે જે પીડિત પરિવારો છે, પીડિત એટલે જે સ્વજનોએ પોતાના સંતાનો આ ગોઝારા અકસ્માતમાં ગુમાવ્યા છે, તેમના પરિવારજનો હવે આ 1 મહિના બાદ આવેલા રિપોર્ટ અંગે શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। વડોદરાના ભાવિક મહેશ્વરીએ પણ આ ઘટનામાં જીવ ગુમાવ્યો હતો અને તેમના દાદા અર્જુનભાઈ આપની સાથે છે। દાદા, 1 મહિનો થઈ ગયો છે, રિપોર્ટ આવ્યો છે, શું કહેશો? અમે આ એટલો રિપોર્ટ આવ્યો છે, ફરી 3 મહિના રાખ્યા છે, ફરી 6 મહિના રાખશે, અને જ્યારે ઇન્કવાયરી બેસે છે એની આજ સુધી મેં એટલા વર્ષો ઈંગાળ્યા છે, કઈ દિવસો એનો નિકાલ તો આવ્યો નથી, કઈને સજા મળી છે? તો પછી શું આ વિચારવું જોઈએ કે સામેવાળાને શું હાલત ગરાની થાય છે। કોઈ બી દોષી હોય એને સજા મળવી જોઈએ, ચાહે એરોપ્લેન વાળા હોય તો શું, ટેકનિશિયન હોય, સ્ટાફ હોય, જો બી હોય, કે ફરી કઈના ઘર ના ઉજળે એના માટે આ લોકોને સજા મળવી જોઈએ। દીકરો તો પાછો નહીં આવે, દીકરો તો પાછો નહીં આવે એના માટે અમે શું યાદો છે, બાકી ગુનેગારોને સજા મળે ત્યારે સંતોષ થાય મનને થોડો, ત્યારે 10-20% સંતોષ થાય કે હા ગુનેગારોને સજા મળી ગઈ છે। શું કરીએ? જો આ પીડિત પરિવારો છે કે જેમને આ દુર્ઘટનામાં પોતાના સંતાન ગુમાવ્યા છે, ભાવિકના દાદાનું કહેવું છે કે ગુનેગારોને સજા મળવી જોઈએ। 1 મહિના પછી રિપોર્ટ આવ્યો છે, એમાં ટેકનિકલ કારણો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમને સંતોષ ત્યારે જ થશે કે જ્યારે આ પ્લેન દુર્ઘટનાના અસલી દોષિતો છે તેમની સામે સરકાર કોઈ કાર્યવાહી કરશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।